જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ફરીથી કિચનમાં આવી ગયા છે. આજે નાસ્તામાં પાઉંભાજી બનાવવાની છે. તો પાઉંભાજી ભાવતી હોય તો પ્લીઝ ખાવા આવી જાજો, અને ભાવતી તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા. જય માતાજી. હાલો પહેલા બધું જોઈ લઈએ, પછી મળીએ પાછા. વટોણા ફોલીને લઈ લીધા છે. કોબી છે, બટેટા, ટમેટા, કાંદા, રીંગણ, મરચાં, આદુ લસણ હજી કાઢવાનું બાકી છે. હાલો ફટાફટ પેલા સુધારી નાખીએ અને ફટાફટ આપણે બાફવા મૂકી દઈએ. હાલો તો બટેટાને ચાલુ કાઢું છું હજી તો. જો બધું શાકભાજી સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગેસ ઉપર બટાટા બાફવા મૂકી દીધા છે. ફટાફટ સુધારી નાખીએ હવે. મસ્ત આપણે બધું શાક બકાલું સુધારાઈ ગયું છે અને બાફવા મૂકી દીધું છે. ફટાફટ આપણે કાંદા ટમેટા સુધારીને એની ગ્રેવી મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો મસ્ત આપણે કાંદા અને ટમેટા સુધારી નાખ્યા છે. હવે મિક્સરમાં ક્રશ કરી લઈએ. મિક્સર પણ લઈ લીધું છે. તો હાલો ફટાફટ મિક્સરમાં ક્રશ. ટમેટાની કરી નાખશું ફટાફટ. ભાજીનો વઘાર કરવાનો છે. બધી આવે છે તો ખાઈ જાય પછી ભાજીનો વઘાર કરશું આપણે. હવે તો આપણું શાકભાજી બધું બફાઈ ગયું છે. કાઢીને કુકરમાંથી બહાર કાઢી લઈશું. થોડું ઠંડુ થાય પછી ક્રશ કરશું. ત્યાં સુધીમાં આપણે છે ને કાંદા લસણ ને બધું છે. તેલ એડ કર્યું છે. આમાં છે ને આપણે લસણ ને મરચાં બધું મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કર્યું છે. તો આપણે પહેલા એક કપડાઈ નાખશું કાંદા વાળું છે. પછી ટમેટાની ગ્રેવી એડ કરશું અંદર નાખી દઈએ. હવે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું મારા વાલા. કારણ કે મેં બાફવામાં મીઠું નાખ્યું હતું તો એટલે વસ્તુ નાખ્યું છે. હવે જો તમે જોઈ શકતા છો મસ્ત આપણે કાંદાની ગ્રેવી પકડી ગઈ છે સરસથી. ઓકે ટમેટાની ગ્રેવી એડ કરી દઈએ. હવે ટમેટાની ગ્રેવી ધીમે ધીમે કકડવા દઈશું. ધીમા ગેસ ઉપર એકદમ મસ્ત. પછી મસાલો પાસો કરવી આપણે. મરચું નખાઈ ગયું છે. કોથમરી નાખી છે. બહુ તીખી નથી કરી. મરચું તમારે બધા સ્વાદ પ્રમાણે નાખવાનું મારા વાલા. કારણ કે તમે કેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. હું તો છે ને હા મોળું ખાવ એટલે મારે મોળું બનાવવાનું હોય, ઓછું નાખવાનું હોય. ચાલો આ મસ્ત આપણી હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ભાજીની. પછી આ બધું શાક બકાલું છે ને સુંદર કરી નાખીએ. ચાલો તો આ છે આપણું દેશી, આ છે આપણું દેશી ગ્લાસ ને કટોરો. દેશી શાકભાજી સૂંધવાનું સ્ટાઇલ. આપણી દેશી સ્ટાઇલમાં શાકભાજી સૂંધી નાખીએ. તો મસ્ત આપણી ભાજી સૂંધાઈ ગઈ છે. દેખાતી જશે તો આપણા ભાજી છે ને મસ્ત બધી ગ્રેવી સરસ પકડી ગઈ છે. સરસ થઈ ગઈ છે. શાક બકાલું સૂંધી નાખ્યું છે. આપણે ભાજીનું બધું અંદર એડ કરી દઈશું. ભાજી મસાલો છે એ સેજ જેવું આપણે ઉપરથી એડ કરશું. અને લીંબુ નાખી દો એટલે આપણી ભાજી બની તૈયાર. હાલો બધાય ભાજી ખાવા મારા વાલા.
આખું જ લીંબુ નાખી દીધું છે જો. હવે આમાં છે ને જ્યારે સર્વ કરશું ને ત્યારે ઉપરથી સેજ ખમણી નાખી દેશું, કોથમરી નાખી દેશું એટલે આપણી ભાજી તૈયાર. અને કોથમરી થોડી ઉપર પેલા નાખી દઉં. આપણી ભાજી મસ્ત કહો તો બની ગઈ છે, સારી મસ્ત પકડી ગઈ જોવાનું. જો કેટલી સરસ થઈ ગઈ છે, મસ્ત થઈ ગઈ છે આપણી ભાજી. તો એને સાઈડમાં લઈ લઈશું ને આ ગેસ ઉપર આપણે મસ્ત ફટાફટ પાવ તળી દઈશું. પાવ તળવામાં છે ને ઘી છે, બટર છે, જે ઉપયોગ કરવો એ કરી શકો છો. ફ્રીજમાં મૂક્યા તો ઠંડા થઈ ગયા સારા. હાલો જો મસ્ત આપણે પાવ તો છે કામ છે ચાલુ થઈ ગયું છે, મોઢું થઈ ગયું છે. નાસ્તો કરવાનું ભૂખ એવી લાગી છે, એને ફટાફટ શેકી પછી છે ને નાસ્તો કરવા બે જાય. આમાં પાવમાં વચ્ચે કટ મારીને કાઢી ભરીને તમે શેકી શકો, પણ મારા છોકરાને એવું નથી ભાવતું એટલે પછી હું આવી રીતે શેકું છું. જો મસ્ત આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તો કરવા બેસી ગયા. ઉપર આ ભાજી તો કેવી સરસ થઈ ગઈ છે, તેલ કેમ બધું આપનું જ છે. શેર ઉપરથી ખમણી નાખશું. ખાવાના તેની હાટુ મેં રોટલી બનાવી છે, આ પાઉં છે ને ભાજી મસ્ત તૈયાર થઈ ગઈ આપણી. ને કાંદા સુધારેલા છે, ફ્રીજમાંથી કાઢી લેતા હોય નાસ્તો કરી બે જઈએ. તો હાલો બધા નાસ્તો કરવા પ્રસાદ માટે જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો પસંદ હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. બાય.